હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજનો બ્લોગ બહુ મસ્ત છે। આ ક્લિપ છે ન્યૂ યરના દિવસની। ન્યૂ યરના દિવસે અમે લોકો બધા ફ્રેન્ડ્સ મળી અને વાડીમાં પ્રોગ્રામ કરેલો જો મસ્ત દેશી ચૂલા પર રસોઈ બનાવવાની ચાલુ હતી। જો એમાં રસોઈ બનાવવામાં આજે હસબન્ડનો વારો આવી ગયો હતો। મસ્ત મજાનું કાજુ ગાંઠિયાનું શાક બનાવેલું, રોટલા, રોટલી, સલાડ, પાપડ, છાશ અને જોડે ફ્રેન્ડ્સ જોડે વાતો। તો આજે તૈયારી બધી જેન્ટ્સ કરતા હતા અને અમારા લેડીઝોને આજે આરામ કરવાનો હતો, કારણ કે રોજે તો અમે લોકો રસોઈ બનાવીને ખવડાવીએ તો અમને બી આરામ મળવો જોઈએ। તો આજે અમે લોકો વાતુના કપાટા મારતા હતા અને જોડે જોડે થોડું નાનું કામ પણ કરતા, જેમ કે લસણ લગણ ખોલી આપેલું। તો અમે લોકો બધા બહુ એન્જોય કર્યું, બહુ બધી વાતો કરી, ટાઈમ સ્પેન્ડ કર્યો અને છોકરાઓને પણ વાડીમાં રમવાની બહુ મજા પડી। કારણ કે આપણે સિટીમાં તો શું છોકરાઓને એક જ જગ્યાએ બંધ ઘરમાં હોય એટલે ખુલ્લા વાતાવરણમાં મજા આવે। જો હસબન્ડ કરતા હતા કાજુ ગાંઠિયાના શાકનો વઘાર, જે આખો વિડીયો હું લઈ શકી નથી, તો નાની અમથી ક્લિપ છે। મસ્ત મજાનું એકદમ સ્પાઇસી ટેસ્ટી કાજુ ગાંઠિયાનું શાક બનાવેલું। જો અને અમે લોકો બધા બેસી અને વાતો કરતા હતા, કોઈ મોબાઈલ જોતું હતું। એવી રીતે અમે લોકોએ આ વખત કેટલા ટાઈમથી વિચારતા હતા કે અમે ફેમિલી પ્રોગ્રામ કરવો છે, પણ કંઈ મેળ જ નહોતો। આ વર્ષે તો ફાઇનલી વાડીનો પ્રોગ્રામ કરી જ નાખ્યો। જો બધા જેન્ટ્સ કામમાં લાગી ગયા હતા અને અમારા લોકોને તો આજે મસ્ત મજા પડી ગઈ। જો અમારા ધર્મેશભાઈ છે બધાને સલાહ સૂચન આપે, જો કેવા બેઠા છે। અને પછી ફાઇનલી જમવાની વાર હતી તો છોકરાઓને ટાઈમ પાસ માટે અને અમે લોકોએ પણ મસાલા પાપડ ખાધો, જે હસબન્ડના ફ્રેન્ડે બનાવેલો। બહુ મસ્ત ટેસ્ટી મસાલા પાપડ બનાવેલો। પછી ફાઇનલી અમે લોકો બેસી ગયા જમવા। મસ્ત ઠંડો પવન આવતો હતો અને જોડે ફ્રેન્ડ્સ એટલે તો મજા જ કંઈક અલગ હોય છે। જો બધા મસ્ત જમવા બેસી ગયા અને અમારા તુષારભાઈ છે બધાને આજે તો પીરસતા હતા અને અમે લોકો બધા બેસી ગયા જમવા। જોડે જોડે વાતો પણ ચાલુ હતી અને બહુ મજા આવી। આવો ટાઈમ ક્યારેક જ મળે છે જે આપણે ફ્રેન્ડ્સ જોડે વિતાવી શકીએ, કારણ કે હવે એટલા બધા બિઝી થઈ ગયા છે કે કોઈને આવી રીતે ટાઈમ મળતો નથી। હવે આપણે પ્લાન બનાવવો પડે છે કે આપણે લોકો ફ્રેન્ડ્સ મળીએ, જોડે એન્જોય કરીએ, જમીએ, વાતો કરીએ, કારણ કે હવે બધા પોતપોતાના કામમાં બહુ જ બિઝી થઈ ગયા હોય છે। જો અમે લોકો બહુ એન્જોય કર્યું અને મજા પણ આવી। સાચે આજે તો બહુ મજા આવી અને માઇન્ડ પણ એકદમ ફ્રેશ થઈ ગયો। બહુ બધી વાતો કરી અને એન્જોય કર્યું અને હા જોડે મસ્ત ડેઝર્ટમાં ગુલાબજાંબુ પણ હતા। તો આજે તો જમવાની બહુ મજા આવી ગઈ અને લાસ્ટમાં જમી કાઢી ફ્રી થઈ અને પછી અમે લોકોએ ગ્રુપ ફોટો પાડ્યો, કારણ કે ફોટા પાડવા પણ જરૂરી છે, જે યાદોમાં જે આપને સારા સમયની યાદ અપાવે છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।